સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં મોટી દુર્ઘટના બની છે। ઈટીપી પ્લાન્ટની ટેન્ક ચેમ્બરમાં ઉતરેલા 3 સફાઈ કર્મી સહિત 4ના મોત નીપજ્યા છે। ઈટીપી પ્લાન્ટના માલિકના ભાણેજ નિલેશ સાવલિયાનું મોત નીપજ્યું છે। સફાઈ કર્મીઓને બચાવવા માટે ઉતર્યા હતા નિલેશ સાવલિયા। રતિ હાઉસમાં અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરની સફાઈ કરવા માટે કર્મી ઉતર્યા હતા। ઝેરી ગેસની અસરના કારણે અંદર જ ફસાઈ ગયા હતા સફાઈ કર્મી। ફાયર વિભાગે તાત્કાલિક ચારેયને બહાર કાઢ્યા હતા। બહાર કાઢતા ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા। સેફટીના અભાવના કારણે મોત થયા હોવાની આશંકા છે। સુરતમાં સવારે આ ગંભીર દુર્ઘટના સામે આવી છે। 84 ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ ખાતે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા 3 શ્રમિકો ઝેરી ગેસની અસરના કારણે અંદર જ ફસાઈ ગયા હતા। શ્રમિકોને બચાવવા ઉતરેલા પ્લાન્ટ માલિકના ભાણેજનું મોત થયું છે। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચારેયને બહાર કાઢી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા। ખૂબ ગંભીર આ ઘટના બની છે। ઝેરી ગેસની અસરથી ચારેય બેભાન થઈ ગયા હતા। ગુંગળામણથી મોત નીપજ્યું છે, પણ સવાલ એ છે કે જવાબદાર કોણ? સુરતના અશ્વિન કુમાર વિસ્તારમાં ઘટના બની છે। ઝી 24 કલાક આ સવાલ પૂછી રહ્યું છે કે કામદારોની સુરક્ષાનું કેમ ધ્યાન ન રખાયું? કેમ કોઈ પણ પ્રકારની સુરક્ષાનું ધ્યાન નથી રખાતું? સુરક્ષા સાધનો વગર કેમ ટેન્કમાં લોકોને ઉતારવામાં આવ્યા? આ સફાઈ કર્મીને ઉતારવામાં આવ્યા। 4 કામદારના જે મોત થયા છે તે પાછળ હવે જવાબદાર કોણ છે? કોણ તેની મોતની જવાબદારી લેશે અને ક્યાં સુધી આવી જ રીતે કામદારોના મોત થતા રહેશે? શું ગરીબ કામદારોના જીવની કોઈ જ કિંમત નથી? કારણ કે આ પહેલી એવી ઘટના નથી કે કામદારોના મોત નીપજ્યા હોય। અગાઉ પણ આવી જ ઘટનાઓ બની ચૂકી છે। કામદારોની સુરક્ષાનું ધ્યાન નથી રખાયું અને જેથી આ પરિણામ આવ્યું છે। शहर के अश्विनी कुमार विस्तार में एक ज्वेलरी का जो कारखाना है जिसमें ज्वेलरी की साफ़ सफाई होती है। इसका जो सेप्टिक टैंक है इसकी हर 2 महीने में सफाई होती है, क्लीनिंग होती है, मेंटेनेंस होता है। उसमें आज सुबह टोटल 4 लोग जिसमें 1 सुपरवाइज़र और 3 लेबर यहाँ पे उतरे सेप्टिक टैंक में और टोटल चारों लोग इसमें टैंक में गिर गए ड्यू टू सम पॉइजनस गैस और टोटल इसमें 4 लोगों की मरने की अभी बात सामने आई है। इसमें हम ये देख रहे हैं कि इसमें किसकी बेदरकारी है, क्योंकि सेफ्टी प्रोटोकॉल जहाँ तक प्रिलिमिनरी इन्वेस्टिगेशन में आया है कोई सेफ्टी प्रोटोकॉल फॉलो नहीं किया गया है। फिर भी हम इसमें डिटेल इन्वेस्टिगेशन करेंगे। फिलहाल हम एक्सीडेंटल डेथ का केस इसमें रजिस्टर कर रहे हैं और सीसीटीवी फुटेज से ये हम एनालाइज करने की कोशिश करेंगे कि क्या प्रोटोकॉल्स होने चाहिए थे और क्या यूज़ किए गए हैं। उसके बाद हम रिस्पॉन्सिबिलिटी इसमें फिक्स करेंगे। સુરત શહેરના અશ્વિની કુમારમાં પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા 4 લોકોના મોત નીપજ્યા છે। પરિવાર જે છે સિમેર હોસ્પિટલ ખાતે છે, શોકમાં મગ્ન જોવા મળી રહ્યું છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે, ઈટીપી પ્લાન્ટની ટેન્કના ચેમ્બરમાં ઉતરેલા 4 પૈકી જે એક કંપનીનો જે માલિક છે તેના ભાણેજનું મોત થયું છે અને 3 જે શ્રમિકો હતા તેમના મોત નીપજ્યા છે। ગુંગળામણના કારણે બેભાન થઈ ગયા હતા। તાત્કાલિક જે છે તેઓને બચાવવા માટે જે છે નિલેશભાઈ કરીને જે છે સાવલિયા તેઓ ઉતર્યા હતા, પરંતુ તે પણ બેભાન થઈ ગયા હતા। 4 લોકોને સિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 4નું મોત નીપજ્યું છે, જેમાં 25 વર્ષીય વિજય ભીખાભાઈ આહિરે, 24 વર્ષીય વિકાસ સંતોષ સોનવને અને 32 વર્ષીય યોગેશ જાદવનું મોત નીપજ્યું છે। આમ 4 લોકોના મોત થયા છે। પરિવાર જે છે શોકમાં મગ્ન જોવા મળી રહ્યું છે। પિતા જે છે હાલ જેમની સ્થિતિ જોઈ શકાય છે કે જે રીતના ટાંકી સાફ કરવામાં આવી રહી હતી, કોઈ પણ રીતના જે છે સેફટીના સાધનો જે છે તેઓને આપવામાં ન આવ્યા હતા। પરિવારજન છે, આપણે એમની જોડેથી જાણીશું। મૃતકોના નામ જણાવજો અને કઈ રીતના જે છે આખી આ ઘટના બની હતી, શું જાણ થઈ છે તમને? મૃતકના નામ છે, એકનું નામ વિજય છે અને બીજો એક છે એનું નામ ટોકન નામ છે એનું ભૂર્યા કરીને, બરાબર? એ જાણ એવું થઈ, સવારે કામ પર નીકળ્યા એ લોકોએ। હવે અંદર શું થયું એ લોકો કંઈ સાફ સફાઈ કરવા ગયેલા છે અને પછી અમને ખબર મળી કે એ લોકોને ડાયરેક્ટ હોસ્પિટલમાં એડમિટ કરવાનું કીધું। ત્યાં અમે બધા અહીંયા દોડીને આવ્યા હતા। આ લોકોનો અહીંયા ડેટ જોવા મળી। કોઈ સાધનો આપવામાં આવેલા જે ટાંકી સાફ કરવામાં આવતી હતી અંડરગ્રાઉન્ડ? એ કશું ખબર જ નથી ત્યાં।
જે ચારે લોકોના મૃતદેહને અહીં સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. અશ્વિની કુમાર પોલીસ આવી પહોંચી છે. પંચનામાની જે તજવીજ જે છે હાથ ધરવામાં આવી રહી છે, નિવેદનો લેવામાં આવી રહ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ રીતના સેફ્ટીના સાધનો જે છે ન આપવામાં આવ્યા હતા. તે રીતના સ્થિતિ જે છે અહીં સર્જાઈ છે અને પરિવાર જે છે અહીં સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે. તમે જોઈ શકો છો કે પોલીસ પણ અહીં છે. પોલીસ પણ જે છે અલગ અલગ જે લોકો જે છે ત્યાં હાજર હતા તેઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. પરંતુ ગંભીર વાત એ કહી શકાય છે કે સાધનો કોઈપણ સેફ્ટીના સાધનો વગર કામ કરવામાં આવતું હોય છે. જણાવજો કોણ છે મૃતક તમારા અને શું આખી ઘટના બની? મારા મામાનો છોકરો થાય છે અને રાધે ડાયમંડ જ્વેલરી કરીને કંપની છે જે એમને રિફાઇનિંગનું સાફ સફાઈ કામ માટે બોલાવ્યો હતો. હવે એ લોકોએ કોઈ સેફ્ટી વગર આ લોકોને ટાંકી મોટી ટાંકીની અંદર આ લોકોને ઉતાર્યા, તો એ લોકોની ફરજમાં આવે કે આ લોકોને સેફ્ટી સાથે ઉતારાય કે પેલા પાણી ખાલી કરીને આ લોકો ડાયરેક્ટ ટાંકીમાં ઉતારાય. તો એ લોકો ટાંકીમાં ડાયરેક્ટ ઉતાર્યા, એના કારણે આ લોકોનો શ્વાસ દબાઈને એ લોકોની ડેથ થઈ ગઈ. કેટલા લોકોના મોત થયા છે? 4 લોકોના મોત થયા છે ટોટલ. કોણ છે આ કંપનીનો માલિક? કોન્ટ્રાક્ટર કોણ છે? એનું હજુ નામ નથી અમને ખબર. હવે એ કંપનીનો જે માલિક છે, હવે એનો જે પર્સન છે વિજયભાઈ કરીને એને બોલાવ્યો છે. હવે એ કંપનીના માલિકનો કોઈ ફોન નથી લાગતો, કંઈ નથી લાગતો, પણ અમે લોકો એમ કહીએ છીએ કે અમને ઇન્સાફ જોઈએ, કેમ કે એ માણસને એને હાજર રહેવું જોઈએ. અહીંયા એ આવ્યો નથી અત્યારે અહીંયા. આજે 4 લોકો પૈકી 3 મજૂર છે. કોણ છે આ મજૂર લોકો? કોણ કોણ છે પરિવારમાં? શું માંગ છે? એક છે મારો મામાનો છોકરો, એકને એક જ છે. એનો એક મોટો ભાઈ બી નથી, કોઈ નથી. અને બીજો છે, 2 ભાઈ છે. આ મોટો હતો કમાવાનો, બાકી બીજે 2 ઘર કામ કરે છે, બીજા કોઈ નથી એ લોકોને કમાવાના. શું માંગ છે હવે તમારી? કઈ રીતના કાર્યવાહી? અમને તો ઇન્સાફ મળવો જોઈએ. અમને તો ઇન્સાફ મળવો જોઈએ. અમારા છોકરા તો વયા ગયા ને, કે આ લોકોને ખબર નથી પડતી કે તમે લોકો લીગલી કઈ પ્રોસેસ કરો તો પછી એની સેફટી આપો ને. બિલકુલથી જે સેફ્ટીના સાધનો આપવાની જરૂર છે તે રીતના જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ જે છે પંચનામું કરી રહી છે અને જે પીએમ કરવામાં આવશે. પરંતુ મોટી વાત એ કહી શકાય છે જવાબદાર કંપનીનો માલિક પણ છે અને કોન્ટ્રાક્ટર પર છે. કારણ કોઈ પણ રીતના સેફ્ટીના સાધનો આપ્યા વગર જ અંડરગ્રાઉન્ડ ટાંકીની અંદર જે છે શ્રમિક મજૂરોને ઉતારવામાં આવે છે, જેમાં 4 લોકોના મોત થયા છે. 4 પૈકી એક નિલેશ કરીને જે વ્યક્તિ છે કંપનીના માલિકનો ભાણેજ છે, એ ત્યાં હાજર હતો અને એની હાજરીમાં જે છે 3 શ્રમિકો જે છે સફાઈ કરી રહ્યા હતા. એ બેભાન થઈ ગયા હતા. નિલેશ બચાવવા જાય છે, નિલેશ પણ બેભાન થઈ જાય છે. 4ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને 4 મોત થઈ ગયા છે. મોટી ગંભીર ઘટના કહી શકાય છે, કારણ બેદરકારી કહી શકાય છે. કોન્ટ્રાક્ટરે કોઈ પણ રીતના સાધનો નહીં આપે છે, કંપનીની જવાબદારી બી બનતી હોય છે. ત્યારે આ સમગ્ર મામલે અશ્વિની કુમાર પોલીસે ગુનો નોંધ્યો છે અને કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે કોન્ટ્રાક્ટર અને કંપનીના માલિક સામે એ જોવાનું રહેશે. કેમેરામેન વિજય ભાઈ સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત.